હવે આગળ આપણે એના પછીનો એક સ્વાધ્યાયનો દાખલો જોઈશું કે જેમાં 7મો દાખલો છે નાગપુરની ભાગીદાર સુગર લિમિટેડ 10 નો એકમાં 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા બાદ પડ્યા. આ દાખલો છે એની અંદર આગળ શીખેલા બધા મુદ્દાઓ આવશે. જે શેર બહાર પડ્યા છે, વધારાના શેરની અરજી મળી, વધારાના શેરની અરજી પરત કરી, ઉપરાંત એક શેર હોલ્ડર એવો છે કે જેને પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ નથી ભરેલી, એક શેર હોલ્ડર એવો છે જેને છેલ્લા હપ્તાની રકમ નથી ભરેલી, અને છેલ્લે એવું કીધું છે કે જે જો અહીંયા વસ્તુ આપણને શું આપવામાં આવી છે, એક તો અરજી વખતે 2.5 રૂપિયા મગાવેલા છે, મંજૂરી વખતે 2.5 રૂપિયા, અને પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા છે અને છેલ્લા હપ્તા વખતે 3 રૂપિયા છે. હવે ઐશ્વર્ય કે જેના 960 શેર મંજૂર કરેલ છે તેને પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ ભરેલ નથી, જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલ છે જેમને છેલ્લા હપ્તાની રકમ ભરી શકેલ નથી. આ સિવાયના બધા શેરહોલ્ડર છે એની રકમ સમયસર મળી ગઈ હતી. પછી ઐશ્વર્ય અને વિનયે પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી હતી, એટલે કે એમને જે નહોતા ભર્યા એ પાછા ચૂકવી પણ દીધા છે. અને અહીંયા શું કીધું છે કે વ્યાજની અસર આપ્યા વગર આ વ્યવહારની આમ નોંધ લખવાની છે, વ્યાજની અસર નથી આપવાની. બરાબર, એટલે કે વ્યાજની અસર અહીંયા આપવાની થશે નહીં, એટલે બાકીની અસરો જ આપણે અહીંયા આપવાની છે. એટલે વ્યાજની ગણતરી આપણે કરવાની નથી, કારણ કે એ પણ એ અગાઉ જ આપણે કીધું હતું કે વ્યાજની ગણતરી એમાં આવતી જ નથી, એટલે એની અસર આપણે આપવાની થશે નહીં. એના સિવાયની જે ગણતરીઓ છે એ આપણે કરશું, એટલે કે એના સિવાયની ગણતરીઓ જોઈ લઈએ. હવે જો 7મો દાખલો છે, નાગપુરની જે ભાગીદાર કંપની છે, બરાબર, એમને 10 નો એકમાં 12 લાખ ઇક્વિટી શેર, 12 લાખ ઇક્વિટી શેર રૂપિયા 10 શેર દીઠ રૂપિયા 10 બાદ પાડ્યા. 13,50,000 શેર માટે અરજીઓ મળી. અરજી કેટલા માટે મળી? 13,50,000 શેર માટે. વધારાની અરજી નામંજૂર કરી અને અરજદારને રૂપિયા છે આપણે પરત કરી દઈએ છીએ. હવે જો શરૂઆત કરીએ આપણે તો ગણતરીઓ પહેલા આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. સૌથી પહેલા અરજી સમયે રૂપિયા આપણે જે મગાવ્યા છે એની વાત છે. અરજી સમયે રૂપિયા 2.50 મગાવેલા છે, બરાબર. હવે જો અરજી સમયે અહીંયા લખવાનું અરજી, બરાબર, તો અરજી કેટલા શેર ઉપર આવી ને એ જોવાનું છે કે અરજી કેટલા શેર ઉપર આપણને મળે છે. તો અરજી છે એ આપણને 13,50,000 શેર ઉપર મળે છે, બરાબર. 13,50,000 શેર ઉપર અરજી મળે છે. 13,50,000 ગુણ્યા 2.50, એટલે કે 13,50,000 છે ગુણ્યા 2.50, એટલે કે 27 અને 33,75,000 રૂપિયા છે. એ 13,50,000 છે એટલે 33,75,000 રૂપિયા. અરજી સમયે આપણને મળે છે, બરાબર. કારણ કે હવે જો 27 લાખ તો 2 રૂપિયા લેખિત થઈ ગયા, અને બીજા 6,75,000 એટલે કે 33,75,000 પણ આપણી શેર મૂડી કેટલાની હતી એ જોઈએ. તો શેર મૂડી હતી આપણી કેટલાની? 12 લાખ ઇક્વિટી શેરની. 12 લાખ ઇક્વિટી શેર પર આપણે 2.5 રૂપિયા મગાવ્યા હતા, એટલે આપણી શેર મૂડી થાવી કેટલી જોઈએ?
તો કે 12 24 ને 6 30 લાખ થવી જોઈએ. બરાબર, આમાંથી આ માઈનસ કરી નાખીએ એટલે કે 3,75,000 રૂપિયા આપણને વધારાના મળ્યા હતા. સમજણ? 3,75,000 રૂપિયા આપણને વધારાના મળ્યા હતા. આનું શું કરવાનું? પરત કરવાના. બરાબર, એટલે કે આ પણ બેંક ખાતે જશે, પરત થઈ રહે 3,75,000. અથવા તો એવું કરો કે 12 લાખ છે એમાં 13,50,000 બાદ, તેમાંથી 12,50 બાદ કરો 1.5 લાખ છે ઉપર 2.5 રૂપિયા લખે કેટલા થાય? તો 3,75,000. બરાબર, એટલા રૂપિયા આપણે પરત કરવાના થાય છે શેરહોલ્ડરને. અરજી સમય પછી મંજૂરી સમયે રૂપિયા 2.5 મગાવીએ છીએ. મંજૂરી સમયે રૂપિયા 2.50. તો અહીંયા આપણી શેર મૂડી કેટલાની થાય છે? હવે આપણે 12 લાખ શેર પર ગણતરી કરશું ગુણ્યા 2.50 એટલે કે 30 લાખ. આ રકમ આપણે મંજૂરી સમયે મંગાવીએ છીએ 30 લાખ. હવે પ્રથમ હપ્તો આવે છે. પ્રથમ હપ્તો રૂપિયા 2 રૂપિયાનો પ્રથમ હપ્તો મંગાવીએ છીએ. તો પ્રથમ હપ્તામાં સૌથી પહેલા આપણી શેર મૂડી મંગાવી છે એટલે શેર મૂડી 12 લાખ શેર ઉપર આપણે 2 રૂપિયા મંગાવેલા હતા એટલે કે 24 લાખ રૂપિયા મંગાવેલા હતા. જે પૈકી આપણને મળે છે કેટલા? કે જે નથી ભરતા એના સિવાયના રૂપિયા છે એ મળે છે. એટલે કે જે એક શેરહોલ્ડર ઐશ્વર્યા છે કે જે 960 શેર ઉપર રકમ ભરતી નથી. બરાબર, 960 ઉપર 2 રૂપિયા લેખે રકમ ભરતી નથી. એટલે કે બાકી હપ્તા જેને આપણે કહીએ છીએ, બાકી હપ્તા 960 ઉપર 2 રૂપિયા નથી ભરતી એટલે કે 1,920 રૂપિયા બાકી રહે છે એટલે કે નથી મળતા. 1,920 રૂપિયા નથી મળતા એટલે કે કેટલા બચશે હવે? તો 23,98,080. 23,98,080. બરાબર, આ રૂપિયા છે શું થશે? તો કે બેંકમાં આવશે. આટલા રૂપિયા બેંકમાં મળે છે. 23,98,080 એટલે બેંકમાં મળે છે. પછી આ એક થઈ ગયું. પછી આખરી હપ્તા સમયે છેલ્લો હપ્તો અથવા તો આખરી હપ્તા 3 રૂપિયા. છેલ્લો હપ્તો રૂપિયા 3. હવે અહીંયા શેર મૂડી કેટલાની થાય છે? 12 લાખ ઉપર આપણે કેટલા મંગાવ્યા છે? 3 રૂપિયા એટલે કે 36 લાખ મંગાવેલા છે. જેના ઉપર હવે આપણે અહીંયા બાકી હપ્તો અહીંયા પણ આવે છે. બાકી હપ્તો જો બાકી હપ્તો કેટલો થશે એ જુઓ. બાકી હપ્તા એમાં જો આપણે પહેલા પ્રથમ હપ્તામાં જુઓ કેટલા હતા? પ્રથમ હપ્તો એમાં 960 શેર ઉપર હતા રૂપિયા 2 એટલે કે 1920 હતા. પછી બાકી હપ્તો ક્યારે? એટલે કે છેલ્લો હપ્તો એમાં પણ બાકી આવે છે
તો એમાં કેટલા છે તો કે 960 ઉપર તો જે એસોડિયા છે એને છેલ્લા અને પ્રથમ અને છેલ્લો હપ્તો ભરેલો નથી એટલે અહીં નથી ભરેલા અને અહીં નથી ભરેલા એટલે 960 તો એના છે જ શેર ઉપરાંત વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલ છે બરાબર આ એસોડિયા જે નથી ભરેલા એ અને 1200 શેર જે વિનય નથી ભરેલો એટલે કે 2160 શેર જે બાકી છે એના ઉપર રકમ મળવાની એટલે કે 2160 શેર ઉપર રૂપિયા છેલ્લા હપ્તા બાકી છે કારણ કે છેલ્લો હપ્તો ભરેલ નથી એટલે છેલ્લા હપ્તાના રૂપિયા બાકી છે તો અહીંયા આપણે ગણતરીઓ જોઈએ તો 2160 રૂપિયા 2160 શેર થાય છે 3 રૂપિયા લેખે નથી મળેલા બરાબર 2160 ઉપર 3 રૂપિયા લેખે તો છેલ્લો હપ્તો 3 રૂપિયાનો છે એટલે નથી મળતા તો એ 6480 બરાબર એટલા રૂપિયા નથી મળતા 36 લાખમાંથી 6480 નથી મળતા એટલે હવે કેટલા મળે છે તો કે 35 લાખ અને 480 એટલે કે 6000 છે એટલે 35 લાખ 93000 400 ને 500 એટલે કે 520 35 લાખ 93000 520 રૂપિયા આ રકમ છે બેંકમાં આવે છે બરાબર બેંકમાં આટલા આવે છે હવે છેલ્લે શું કહે છે કે આ જો રકમ જો આના પર આ નથી મળેલો પહેલા હપ્તા ઉપર 960 બીજા હપ્તા પર 2160 શેર ઉપર રકમ નથી મળેલી છેલ્લે શું કહે છે કે એસોડિયા અને વિનય પછીથી બાકી હપ્તાની રકમ છે એ ચૂકવી દીધી છે બરાબર તો અહીંયા હવે જો બાકી હપ્તાની રકમ જે મળી છે બાકી હપ્તાની રકમ મળેલ તે બાકી હપ્તાની રકમ મળે તો બાકી હપ્તા જો કેટલા હતા એની ગણતરી કરવાની તો કે પ્રથમ હપ્તામાં કેટલા હતા 1920 1920 આ રકમ આપણને બધી મળી જાય છે છેલ્લા હપ્તામાં 6480 બરાબર એટલે કે આ 2000 ને 6000 એટલે કે 8400 આ રૂપિયા પાછા બેંકમાં આવે છે કે જે ઘટતા હતા એમને પાછળથી ભરી દીધા એટલે આની પણ આમ નોંધ થશે તો 8400 રૂપિયા છે કે જે બેંકમાં આવે છે કારણ કે જો અહીં બાકી હપ્તાની સરવાળો કર્યો 1920 અને 6480 તો એટલા રૂપિયા છે એ બેંકમાં આવે છે પાછા કારણ કે એમાં કીધું કે એને પાછળથી એટલે કે પછીથી એને ભરી દીધા તો એ બેંકમાં આવી જાય છે પછીથી ભરી દીધા એટલે 8400 રૂપિયા પછીથી મળે છે ચાલો હવે એની ગણતરી તમે બરાબર પહેલા લખી લેજો એટલે કે એની આમ નોંધ આપણે શરૂ કરી શકીએ બરાબર ગણતરી બરાબર લખેલી હોય તો જ આપણે આમ નોંધ કરી શકીએ એટલે ગણતરી બરાબર જોઈ લેજો આમ નોંધ કરવી છે એટલે કે આમ કાઢી નાખીશ આમ નોંધનો ફોર્મેટ આપણે લઈ લઈએ
જે ફોર્મેટ છે એ પ્રમાણે તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ. બરાબર. એટલે આટલી ગણતરીઓ છે આપણે પહેલા તો જોઈ લઈએ. બરાબર. કે અહીંયા જો સૌથી પહેલા શું છે તો કે જે ગણતરીઓ છે એમાં ધ્યાનથી ગણતરીઓ છે એ કરવાની રહેશે. જ્યાં ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેને આધાર આપણે આમંત્રણ કરશું ભાગીદાર સુગર લિમિટેડ ની આમનોંધ તારીખ, વિગત, ખાતા વિભાગના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો દાખલો શરૂ કરીએ. હવે અહીંયા સૌથી પહેલા જ્યારે અરજી કરીએ ત્યારે આપણે પહેલા બેંકની આમનોંધ લખીએ છીએ. એટલે બેંક ખાતે ઉધાર, અરજી સમયે કેટલા રૂપિયા આવે છે આપણે લખ્યું તો બેંકની સામે તો ટોટલ રૂપિયા આવે છે 13,50,000 શેર ઉપર. એટલે કે જે આપણી ગણતરી હતી એની વાત કરીએ તો કેટલા હતા? 33,75,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે 33,75,000 અરજી સમયે આપણે રૂપિયા મગાવ્યા તેના એટલે કે બાબત જે બધામાં લખતું જવાનું તો 13,50,000 શેર પર શેર દીઠ રૂપિયા 2,02.50 લેખે રકમ મળી, અરજીના નાણાં મળ્યા તેના. બીજી આ રકમ આપણે અરજીની રકમ છે આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ અને વધારાની રકમ પરત કરીએ છીએ. બરાબર. વધારાની રકમ પરત કરીએ છીએ. વધારાની કેટલી હતી? 3,75,000 હતી એ પરત કરશું. એટલે ઇક્વિટી શેર અરજી છે એ ઉધાર કરી નાખીએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર છેલ્લા આધારના 33,75,000 એટલે એ ખાતું પૂરું. પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જે આપણા શેર હતા 12 લાખ શેર હતા તો એના ઉપર 30 લાખ રૂપિયા થતા હતા. અઢી લેખે 30 લાખ અને તે વધારાની અરજી છે એનો રૂપિયા આપણે અરજદારને પરત કરી છે એટલે બેંક ખાતે જમા. કારણ કે બેંકમાંથી એટલા રૂપિયા જશે અથવા તો આપના ખાતે જમા. એ રીતે 3,75,000 બરાબર. એટલે કે એનો હિસાબ પૂરેપૂરો મળી ગયો 3,75,000. ત્યાર પછી હવે બીજું મંજૂરી સમયે આપણે રૂપિયા 2.5 પાછા મગાવ્યા હતા તો મંજૂરી સમયે આપણે 2.5 રૂપિયા મગાવીએ છીએ તો એની આમનો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઇક્વિટી શેર
મંજૂરી ખાતે ઉધાર. હવે 12 લાખ ફરીથી આપણે ગણતરી લઈ છીએ એટલે કે 12 લાખ ઉપર 2.5 રૂપિયા લેખે 30 લાખ તે પહેલી આપણે આમનોંધ કરી છીએ શેર મૂડીની હોય. હવેથી ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ ત્યાર પછી આ રકમને આપણે ઠરાવ કર્યો એ રકમ મળી જાય છે તો એ રકમ આપણે બેંકમાં રૂપિયા આપણા હશે એટલે બેંક ખાતે ઉધાર 30 લાખ કારણ કે પૂરેપૂરી રકમ મળી ગઈ છે અહીંયા કોઈ બાકી હપ્તો નથી એટલે બેંકમાં પૂરેપૂરા રૂપિયા મળે છે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ બાબત જે ઇક્વિટી શેર પર મંજૂરીની રકમ મળી ગઈ તેના. ત્યાર પછી આગળની નોંધ તારીખ વિગત એટલે ફોર્મેટ પ્રમાણે આપણે આમનોંધના ફોર્મેટ પ્રમાણે લખવાનું રહે અને ઉધાર રૂપિયાને જમા રૂપિયા બાકીને આપણે આગળ વધારીએ. હવે જો શું કીધું છે કે અહીંયાથી એક વસ્તુ એ ખાસ થઈ જાય છે કે હવે બાકી હપ્તા ભેગા આવે છે પ્રથમ હપ્તાથી. તો પ્રથમ હપ્તામાં બાકી હપ્તો આવે છે તો મગાવ્યા કેટલા આપણે સૌથી પહેલા એ જોવાનું. તો મગાવ્યા કેટલા તો કે 2 રૂપિયા મગાવેલા હતા આપણે પ્રથમ હપ્તા વખતે તો એની આમ નોંધ કરી. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જો આ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર બરાબર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કારણ કે આ રકમ આપણે પહેલા તો ઠરાવ કરી છે શેર મૂડીનો એટલે શેર મૂડી આમનો થી પહેલા આવે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 2 રૂપિયા મગાવીશું 12 લાખ શેર ઉપર એટલે 24 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ અહીંયા આપણે પૂરેપૂરી આમનોંધ કરીએ છીએ. પછી એના પછીની આમનોંધ છે એમાં આપણે બાકી હપ્તો લઈએ છીએ. તો 24 લાખ ઉપર આપણને જો એક શેરને 960 શેર છે જેના ઉપર 2 રૂપિયા લેખે 1920 રૂપિયા નથી ભરતી એટલે કે 23,98,080 રૂપિયા બેંકમાં આવે છે. જો આપણે બેંકમાં લખ્યા હતા 23,98,080 તો અહીંયાથી આપણે શરૂઆત કરશું. બેંક ખાતે ઉધાર 23,98,080 તમારે ગણતરીઓ ખાસ જોતું જવાનું છે. સાથે સાથે બાકી હપ્તો જે આપણે લખ્યો તો બાકી હપ્તા ખાતે ઉધાર 960 ઉપર 2 રૂપિયા એટલે 1920 તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા
કેટલા તો કે 24 લાખ એટલે પ્રથમ હપ્તા ખાતું અહીંયા બંધ થઈ ગયું, બેંક ખાતું આવી ગયું અને બાકી હપ્તા ખાતું આવી ગયું એટલે એ ખાતું બંધ. પ્રથમ હપ્તા થઈ ગઈ. પછી હવે ઇક્વિટી શેર છેલ્લા હપ્તામાં આપણે 3 રૂપિયા મગાવેલા છે તો એનો ઠરાવ કરીએ એટલે કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર ₹3 લેખે 12 લાખ શેર ઉપર એટલે 36 લાખ થતા હતા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ હવે આ રકમ બેંકમાં આવે છે પણ કઈ રીતે તો કે એક તો 960 એક હતા ઐશ્વર્યાના શેર અને 1200 વિનયના શેર એટલે 2160 શેર ઉપર રકમ મળતી ન હતી. 2160 શેર ઉપર 3 રૂપિયા લેખે રકમ મળતી ન હતી એટલે કે કેટલી નથી મળતી 6480 રૂપિયા મળતા ન હતા. તો એની આપણે આમ નોંધ કરીએ બરાબર. તો 6480 સિવાય 35,93,520 રૂપિયા આપણને મળ્યા હતા. તો બેંકમાં કેટલા આવે છે બેંક ખાતે ઉધાર 35,93,520 રૂપિયા બરાબર. અને હવે અહીંયા આની જેમ જ બાકી હપ્તા ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે કારણ કે મળ્યા નથી એટલે એના ખાતે ઉધાર થાય 6480 તે શેના છે તો કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તાના છે તો એ છેલ્લા હપ્તા ખાતે જમા કરશું. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે કેટલા છે તો કે 36 લાખ બરાબર. આટલું થયું. પછી હવે છેલ્લે શું કહે છે કે ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી હતી એટલે કે બાકી રહેતી હપ્તાની રકમ છે ઐશ્વર્યા અને વિનયે ચૂકવી દીધા હતા એટલે એ રકમ હવે આપણને મળી જાય છે. એટલે આ ટોટલ કેટલો કર્યો તો 1920 હતા. જો ઉધારમાં 1920 બાકી હપ્તાના હતા અહીંયા 6480 એટલે કે બે ભેગા થઈને રૂપિયા મળી જાય છે. રકમ ચૂકી દીધી એટલે બધા રૂપિયા મળી જતા હોય એવું આપણે અહીંયા માનવાનું છે. એટલે ટોટલ 8400 રૂપિયા આપણને અહીંયા મળી જાય છે. તો બેંકમાં એટલા રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર 8400 ગણતરીઓમાં આપણે જોયું હતું 8400 કેવી રીતે થાય છે તે શેના હતા તો કે બાકી હપ્તાના આપણે ઉધાર કર્યા હવે જમા કરી દઈએ એટલે એ ખાતું પણ બંધ થાય. તે બાકી હપ્તા ખાતે એટલે આ ખાતું પણ બંધ 8400 બરાબર. એટલે અહીંયા આપણે આ દાખલો છે એ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. હવે થશે એનો સરવાળો બરાબર. તો કુલ સરવાળો કેટલો થાય છે કુલ સરવાળો તો થાય છે 2,47,58,400 એટલે કે 2,47,58,400 એનો સરવાળો થાય છે બંને બાજુ
2,47,58,400 બરાબર। તો આ સરવાળો અહીંયા થાય છે એટલે કે આની અંદર આપણે બાકી રહેતી બધી વિગતો છે હવે આવી ગઈ છે। એટલે હવે અહીં આપણે એની ગણતરીઓ કરી જે હતી એ પ્રમાણે જ આપણે આમનોંધ કરી, એટલે જેટલી આમનોંધ જરૂરી હતી એ બધી આમનોંધો આપણે અહીંયા કરી નાખી। એટલે હવે બાકીનું જોઈએ। ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આગળ શું છે તો એક મુદ્દો નવો આવે છે હવે પ્રીમિયમ થી શેર બહાર પાડવા બરાબર। મળવાના બાકી હપ્તા છે, અગાઉથી મળેલા હપ્તા છે અને હવે શેર પ્રીમિયમે બહાર પાડવા। હવે જો જ્યારે કંપની છે કંપનીની બજારમાં શાખ છે એ સારી હોય તો આ વસ્તુ થઈ શકે, કારણ કે પ્રીમિયમ એટલે તો કે જેટલી રકમ હોય એના કરતા વધુ રકમ લેવી એને પ્રીમિયમ કહેવાય બરાબર। તો પ્રીમિયમ નો અર્થ આપણે અહીંયા અલગ થાય છે, અત્યાર સુધી જે પ્રીમિયમ જોયું એના કરતા અર્થ છે અહીંયા અલગ જ થાય છે, એટલે કે શેર પ્રીમિયમે બહાર પાડવા, શેર પ્રીમિયમે બહાર પાડવા। હવે અહીં શું છે તો કે જે રકમ થાય છે એના કરતા આપણે વધુ રકમ લઈએ છીએ। સૌથી પહેલું કે બજારની અંદર કંપનીની પ્રતિષ્ઠા સારી હોય તો શેર પ્રીમિયમથી બહાર પાડી શકાય। બીજું કંપનીની નફાકારકતા સારી હોય એટલે કે ઊંચી નફાકારકતા હોય તો એ કંપની પ્રીમિયમથી શેર બહાર પાડી શકે છે। કંપનીની નફાકારકતા ઊંચી છે કેમ ખબર પડશે તો કે કંપની જો વધારે ડિવિડન્ડ દે તો એનો અર્થ એવો છે કે કંપનીની નફાકારકતા સારી છે, તો વધુ ડિવિડન્ડ મળતું હોય તો નફાકારકતા સારી છે એટલે કે શેર પ્રીમિયમની બહાર પાડી શકે છે। અને આંતરિક અને બાહ્ય પરિબળો અનુકૂળ હોય અને જો કંપની અગાઉ શેર બહાર પાડેલ હોય તેની બજાર કિંમત શેરની દાર્શનિક કિંમત કરતા વધુ હોય એટલે કંપની આની પહેલા જ શેર બહાર પાડેલા છે અને જેની બજાર કિંમત છે દાર્શનિક કિંમત કરતા વધારે હોય એનો મતલબ કે કંપનીની પ્રતિષ્ઠા બજારની અંદર સારી છે તો જ એના શેરની કિંમત વધારે હોય તો ત્યારે પોતાના શેર મૂળ કિંમત કરતા વધુ કિંમતે કંપની બહાર પાડી શકે છે, એટલે કે મૂળ કિંમત કરતા વધારે રકમથી શેર બહાર પાડવામાં આવે તો એને પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય। જેમ કે આપણે કહીએ ને કે જો શેરની મૂળ કિંમત માની લો કે ₹10 છે બરાબર, પછી એના ઉપર પ્રીમિયમ આપણે લઈએ છીએ, પ્રીમિયમ ₹2 એટલે શેર છે એની હવે કિંમત કેટલી થાય છે તો શેર આપણને કેટલામાં મળે તો શેરની કિંમત કેટલી થાય છે કે આ શેર આપણે જોતો હોય ને તો ₹12 માં મળે છે। સમજાણું? ₹10 નો શેર છે પણ મળે છે 12 માં, શું કામ તો કે કંપનીની પ્રતિષ્ઠા બજારની અંદર સારી છે, કંપનીની નફાકારકતા ઊંચી છે, કંપની વધુ ડિવિડન્ડ આપે છે એટલે કંપનીનો લાભ લેવા માટે શેરની કિંમત ₹12 રાખે છે। અને આની પહેલા જો કંપનીએ શેર બહાર પાડ્યા હતા, માની લો કે 10 ના શેર બહાર પાડ્યા હતા ત્યારે એની કિંમત વધારે છે, ₹20 છે, ₹15 છે, ₹20 છે, એનો મતલબ કે કંપનીની પ્રતિષ્ઠા સારી છે, નફાકારકતા ઊંચી છે એટલે કંપનીના આગલા શેરના ભાવ વધુ છે તો આ શેર ઉપર કંપની એનો ફાયદો લેવા માટે શેરની દાર્શનિક કિંમત કરતા વધુ રકમ વસૂલ કરી શકે છે, તો એને કહેવાય છે પ્રીમિયમ।
બરાબર, દાસની કિંમત અને પ્રીમિયમ વચ્ચે તફાવત હોય, શેરની કિંમત અને દાસની કિંમત વચ્ચે. તો જ્યારે કંપની જ્યારે તેના શેર પ્રીમિયમ થી બહાર પાડે ત્યારે શેરની દાસની કિંમત કરતા વધારે રકમ એક જુદા ખાતામાં જમા કરવામાં આવે છે. તો કંપની ધારા મુજબ આ ખાતું છે એ શું હશે? તો કે જામીનગીરી પ્રીમિયમ, આ 2 રૂપિયા વાળું શું કહેશો? જામીનગીરી પ્રીમિયમ નું ખાતું બનાવવામાં આવે છે. અથવા તો આપણે બીજું કહી શકીએ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતા તરીકે પણ લઈ જવામાં આવે છે. અમુક મુદ્દાઓ છે કે જામીનગીરી પ્રીમિયમ વખતે ધ્યાનમાં રાખવાના છે, જેમ કે શેર પ્રીમિયમની રકમ શેર અરજી વખતે અથવા તો શેર મંજૂરી વખતે અથવા શેર મંજૂરી વખતે કે અલગ અલગ હપ્તા વખતે એક સાથે અથવા તો અલગ અલગ મગાવી શકે છે. બરાબર, આ રકમથી એક સાથે મગાવીને 2 રૂપિયા અથવા તો હપ્તામાં 1 રૂપિયો ઉમેરી દે તો પણ ચાલે. પ્રીમિયમની નક્કી કરવા અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી, કંપનીની અંદર નક્કી કરી શકે છે. કંપની શેર પર મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ મૂડી નફો છે. આ મહેસૂલી નફો કારણ કે મૂડી પર મળેલો નફો છે. આ મૂડી છે, એનો નફો છે એટલે મૂડી નફો છે. એટલે કે એને પાકા સરનામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવાનું છે. એટલે કે જવાબદારી બાજુ પાકા સરનામાં, મૂડી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ પ્રીમિયમ બતાવવાનું છે. અને કંપનીની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકે નહીં. આનો ઉપયોગ ન થાય. ડિવિડન્ડ આપવો હોય તો આનો ઉપયોગ ન થાય. ભલે પૈસા પડ્યા છે કંપની આગળ, પણ ડિવિડન્ડ માટે આનો ઉપયોગ થતો નથી કારણ કે મૂડી નફો છે. ડિવિડન્ડ મહેસૂલી નફામાંથી આપવામાં આવે છે, મૂડી નફામાંથી નહીં. બરાબર, મૂડી નફામાંથી અનામત રાખી શકાય છે અમુક, પણ મહેસૂલી નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે, આમાંથી આપી શકાતો નથી. તો આ રકમનો ઉપયોગ કઈ જગ્યાએ કરશું? બરાબર, મૂડી નફો છે કે જામીનગીરી પ્રીમિયમ છે, તેનો ઉપયોગ ક્યાં કરશો? તો એક તો કંપનીના પ્રાથમિક ખર્ચાઓ માંડી વાળવા માટે, ઉદ્ઘાટન ખર્ચ છે કે જાહેરાત ખર્ચ છે એના માટે. પછી કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડતા સમયે થયેલ ખર્ચ, કમિશન કે આપેલ વટાવ માંડી વાળવા માટે. કંપનીના શેરહોલ્ડર્સને પૂરા ભરાયેલા બોનસ શેર આપવા માટે, કારણ કે શેરહોલ્ડરો છે તેને બોનસ શેર એટલે કે શેર મૂડી નફો છે એટલે કે માલિકોને આપે છે. કંપની દ્વારા રિડીમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પરત કરવા તેના ઉપર પ્રીમિયમ આપવા માટેનો ઉપયોગ થઈ શકે અને કંપનીએ પોતાના જ શેર ખરીદવા માટે આ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે, કારણ કે શેર મૂડીમાંથી શેર મૂડી જનરેટ કરે છે. એટલે એ બધા કારણોસર આ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે. આટલા મુદ્દાઓ બરાબર અને વ્યવસ્થિત રીતે જોઈ લેજો. એના વિશે આગળની ચર્ચા છે અને દાખલાઓ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.